જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. સવારમાં વહેલો વરસાદ હતો પણ તોય ચાલુ વરસાદે રનિંગ કરી છે અને અરવિંદભાઈને 5 કિલોમીટર રનિંગ પૂરી કરાવી છે અને હવે જાશું રૂમે ચા નાસ્તો કરીને 5 કિલોમીટર પૂરી કરી. 26 તારીખે જીડીની રનિંગ છે એટલે ટાઈમિંગ આજ આવી ગયું છે એટલે રનિંગ તો પાસ થઈ જવાના છે ભાઈ. આજ તો સવારમાં 20-25 રૂપિયાનું દાન કરી નાખ્યું. આ ગરીબોને ખાવાનું ખવડાવ્યું, ચા નાસ્તો કરાવ્યો છે. ગરીબ બચારા ભૂખે મરતા હતા. ચાલુ વરસાદે બારે નાતા નીકળી રંગતા હતા, નાસ્તો લઈ આવીને મેં દીધો હે. નાસ્તો કરેલા ગરીબોનો આશીર્વાદ મળે મને ક્યાંક. અને વિજયની જીડીની રનિંગ હતી તે ગયા ગાંધીનગર. ભરત પણ હાલ્યો ગયો હોસ્ટેલે. આજે તો આખા દિવસનો એકલો હતો અને આખા દિવસની વરસાદ પણ ચાલુ હતી. પાટણમાં આજ સવારની વરસાદ ચાલુ છે. રનિંગ કરવા ગયા હતા સવારે ત્યારની વરસાદ ચાલુ છે અને જમીને પાછો આજ સવારનો રૂમે જ હતો. જમીને સુઈ ગયો હતો. ઉઠીને દવરો ચા પીવા માટે. પાટણમાં સવારની વરસાદ ચાલુ જ છે. બધે પાણી ભરાઈ ગયું છે. અજય ને વિજય ને એક છે નહીં. હવે જઈ શિવાલિક ચા પીવા માટે. વિશાલભાઈ ને સુરેશ ને હશે બધા. શિવાલિક થી ચા પીને હવે અમે જઈ રહ્યા મેલડીમાં દર્શન કરવા માટે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે. અમિતભાઈ સાથે છે, રાઘવ સાથે છે. જણે જઈ રહ્યા મેલડીમાં દર્શન કરવા માટે. આજે રવિવાર હતો ને અમે સાવ ફ્રી જતા તો કીધું હાલો હવે કરી આવી દર્શન મેલડીમાં. મિત્રો આ છે પાટણની સરસ્વતી નદી. અત્યારે વરસાદના કારણે થોડું પાણી ભર્યું છે અને આ છે ડેમ રસ્તાની ઉ સાઈડ છે અને આ સરસ્વતી નદી છે કચ્છના રણમાં જઈને અદ્રશ્ય થઈ જાય છે એટલા માટે એને કુંવારી નદી જોવામાં આવે છે તમે જોઈ શકો છો. અને બસ મેરડીમાનું મંદિર હવે થોડુંક નજીકમાં જ છે. હવે અમે પહોંચવા આવ્યા છીએ મેરડીમાના મંદિરે. જઈને મેરડીમાના દર્શન કરી આવી અને ફાઇનલી મિત્રો અમે 3 મિત્રો પહોંચ્યા છે મેરડીમાં દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરી લેજો. મેરડીમાના 2 વર્ષ પછી આવ્યો છું મેરડીમાં. હું છેલ્લે અગ્નિવીરની તૈયારી કરતો ત્યારે આવ્યો હતો અને 2 વર્ષ થઈ ગયા. 2023 આવ્યો તો 2025 છે અત્યારે. મિત્રો મેરડીમાં દર્શન કરી લીધા છે. તમે પણ કરી લેજો દર્શન. પ્રસાદી ચાલુ છે. બધું મેરડીમાનું મંદિરનું પટ્ટાંગણ છે. ભક્તોની ભીડ જામી છે અત્યારે. રવિવાર છે તો આજે બધા દર્શન કરવા આવે છે. બાજુ છે મોગલમાનું મંદિર. હવે આપણે મોગલમાના દર્શન કરી આવી. મોગલમાના દર્શન કરી લીધા હે અને વરસાદ થોડોક વધી ગયો છે પણ તો એ જવું તો જોશે જ હવે રૂમે. ને આજના માટે આટલું જ. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.